આજે આપણને મન થયું છે કેરીનો રસ ખાવાનું અને સાથે સાથે ગરમા ગરમ રોટલી ખાવાનું. તો અહીંયા આપણે હવે બહારથી લાવવાનો રસ ટાળી દીધું છે. આપણે થઈ ગયા છે સાજા એકદમ મસ્ત. હવે હું રસોઈ બનાવી શકું છું. તો આપણે બનાવીશું સરસ મજાનો કેરીનો ઇન્સ્ટન્ટ બનતો રસ ફટાફટ. તો એકદમ સરસ મજાનો સ્મૂથ ટેસ્ટી અને સાથે સાથે ખાવામાં મજા આવે એવો આ કેરીનો રસ કેવી રીતે બનાવ્યો છે માત્ર 2 મિનિટમાં એની જોઈએ રેસીપી. પસંદ આવે છે તો દિલથી લાઈક શેર. આજે આપણે બનાવવાના છે એકદમ બહાર જેવો જ કેરીનો રસ. તો કેરીનો રસ બનાવવા માટે સૌથી મેઇન સામગ્રી છે એ છે 2. કેરીનો રસ તમારે સાઈઝ પડતો જો કલરની અંદર એકદમ લાઇટ જોઈએ તો તમે દૂધ ઉમેરો. આ કેરીનો રસ બનાવવા માટે તમારે કલર છે એકદમ યલો જોઈએ તો તમે એમાં પાણી ઉમેરો. કેરીના રસની અંદર થોડી ખટાશ હોય તો થોડું ગળ પણ તમારે ઉમેરવાનું છે. તો એના માટે તમારે સાકર ઉમેરવાની છે. ઓકે, અથવા તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો, દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. સૌથી પહેલાં અહીંયા આપણે કેરીને એકદમ મસ્ત ઝીણી ઝીણી સમારી લઈએ છીએ. તો અહીંયા આપણે કેરીને સમારી લીધી છે. કેરીનો રસ બહારથી લાવો તો ઘણું બધા મિક્સ હોય છે અને સાથે સાથે એની અંદર ઘણી બધી કેમિકલ્સ હોય, પપૈયાનો રસ હોય, ફૂડ પોઈઝન થવાની શક્યતા રહેતી હોય છે. તો બેટર છે કે આ કેરીનો રસ આપણે ઘરે જ બનાવીશું. તો એના માટે આપણે લીધી છે અહીંયા મિક્સર જાર. મિક્સર જારની અંદર તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત મસ્ત બધી જ કેરી છે. અહીંયા આપણે આશરે 2 વ્યક્તિ ખાઈ શકે એટલો 2 વાટકા કેરીનો રસ બનાવવાનો છે. એના માટે 2 કેરીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. કેરીની છાલ ઉતાર્યા પછી આવી રીતે કેરીને સમારી લેવાની. તો મેંગો જ્યુસ અથવા તો મેંગોનો રસ બનાવવો એકદમ સહેલો છે. નાના બાળકો હોય કે મોટા હોય, ગરમીની સિઝન હોય એટલે બધાને મેંગો ખાવાનું મન થતું જ હોય છે. તો ઘરે જો તમે આવી જ રીતે થોડો રસ બનાવી લો તો આ કેરીનો રસ પૂરી સાથે બહુ મજા આવે છે. એમાં ભીંડાનું તીખું તીખું શાક હોય, મગનું શાક હોય તીખું તીખું અને સાથે તમારું આ કેરીનો રસ હોય તો ખાવાની તો મજા જ પડી જાય છે. તો આપણે અહીંયા બનાવીશું સરસ મજાનો ઘરે જ કેરીનો રસ. મિક્સરમાં આ રીતે બનાવશો તો રસ છે એના જે છોતરા રહેતા હોય છે નહીં રહે, સાથે મજા આવશે. અહીંયા આપણે ખાંડને આ રસને સહેજ ગળચટ્ટો કરવાનો, કારણ કે અમારા ઘરમાં છે ને મારા હસબન્ડને સહેજ ગળચટ્ટું ભાવે છે એટલે અત્યારે વધારે પાણી નથી ઉમેરતા, પાણી ઉમેરીશું થોડું. મારે જોઈએ છે એકદમ યલો કલરનો રસ બનાવવો છે, એકદમ ડાર્ક યલો એટલે પાણી ઉમેર્યું. બાકી તમે આની અંદર સૂંઠ ઉમેરી શકો છો, દૂધ ઉમેરી શકો છો પાણીના બદલે. હવે અહીંયા સરસ મજાનું આપણે મેંગોનો રસ બનાવવા માટેનું રેડી કરી લીધું છે. મિક્સરમાં પીસી લઈએ. તો અહીંયા આપણે એકદમ સરસ મજાનો કેરીનો રસ બનાવી લીધો છે. તૈયાર થયેલા રસને આપણે ગાળવાનો નથી. શું કામ નથી ગાળવાનો? તો આપણે મિક્સરની અંદર ઓલરેડી 3 આટા વધારે ફેરવી લીધા છે, એટલા માટે આપણે આ રસને ગાળીશું નહીં. અહીંયા એકદમ મસ્ત ઘાટો અને જાડો અને સાથે સાથે એકદમ ડાર્ક રસ બનીને રેડી થઈ ગયો છે. તમે આમાંની અંદર હવે દૂધ ઉમેરી શકો છો. આપણે બરફ ઉમેરશું તો આ રસ પતલો થઈ જશે. ઓકે, હવે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે સહેજ આમ તો પતલો કરવાનો છે અથવા ન પતલો કરો. અમારા ઘરમાં તો બધાને આવો જ ભાવે છે, એકદમ ઘાટો રસ. તો અહીંયા તમે આ રીતે ઘાટો કેરીનો રસ લઈ શકો છો. નહીંતર તમે સહેજ અમથું પાણી ઉમેરીશ તો પાણી તમે ઠંડુ ઉમેરજો. આવી રીતે મિક્સર જાર ધોવા માટે આપણે જે પાણી લઈએ એ પાણીનો પણ આપણે એમાં ઉપયોગ કરીશું ને હલાવીશું. આ જે કેરીનો રસ રેડી થઈ ગયો છે એને આપણે એકદમ મસ્ત ઠંડો થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું અને પછી એકદમ ઠંડો રસ આપણે રોટલી, ભીંડાનું તીખું શાક, મગનું શાક અને ભાત સાથે સર્વ કરીશું. તો ખરેખર આ કેરીનો રસ ફટાફટ બની જાય છે, રેસા બિલકુલ રહેતા નથી અને સાથે સાથે બજાર કરતાં એકદમ મસ્ત અને મજેદાર બને છે. આશા રાખું છું આપ સૌને આ કેરીના રસની રેસીપી પસંદ આવી હશે. ખરેખર જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ આ રસની રેસીપી દિલથી લાઈક કરો, શેર કરો અને આવી જ રીતે બજારના રસને માર્કેટમાંથી લાવવાનું ટાળો અને ઘરે જ બનાવો એકદમ ફટાફટ મસ્ત બનતો આ કેરીનો રસ. તો આશા રાખું છું આ રેસીપી પસંદ આવી હશે. આજે આપણને મન થયું છે કેરીનો રસ ખાવાનું અને સાથે સાથે ગરમા ગરમ રોટલી ખાવાનું. તો અહીંયા આપણે હવે બહારથી લાવવાનો રસ ટાળી દીધું છે. આપણે થઈ ગયા છે સાજા એકદમ મસ્ત. હવે હું રસોઈ બનાવી શકું છું. તો આપણે બનાવીશું સરસ મજાનો કેરીનો ઇન્સ્ટન્ટ બનતો રસ ફટાફટ. તો એકદમ સરસ મજાનો સ્મૂથ ટેસ્ટી અને સાથે સાથે ખાવામાં મજા આવે એવો આ કેરીનો રસ કેવી રીતે બનાવ્યો છે માત્ર 2 મિનિટમાં એની જોઈએ રેસીપી. પસંદ આવે છે તો દિલથી લાઈક શેર